કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેનો કોડ આપણે કહી શકાય છે 46 લિબર્ટી પેપર સેટ 2025 જે એમને રજૂ કરેલું છે, તો એ મુજબ આપણે વિભાગ A અને વિભાગ B ની આપણે ચર્ચા કરવાના છે. જેમ અગાઉ તમને કીધું તેમ કે બાકીના પ્રશ્નોનું સોલ્યુશન પણ તમે પેપર સેટમાંથી જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જેમ બને તેમ વધુ ને વધુ પ્રશ્ન સમજવાનો છે. પ્રશ્ન નકરો વાંચી લઈશું તો તમને બોર્ડની અંદર આવડી જશે એવું ન કહી શકાય. એટલે પ્રશ્ન વાંચો, સાથે સમજવાનો પણ પ્રયત્ન કરશું. તો આપણે વિશેષ ટાઈમ ન બગાડતા આપણે આગળ વધશું. તો પહેલા આપણે વિભાગ A ની ચર્ચા કરશું, જે આપણને 20 ગુણનો પૂછાવાનો છે. તો પહેલો જ પ્રશ્ન છે, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? તો એના 4 ઓપ્શન છે: વ્યવસાય, વિજ્ઞાન, કળા કે દોરવણી. તો જ્ઞાનને અમલમાં મૂકવાનું કામ કોણ કરે છે? કળા. કારણ કે ઘણા બધા વ્યક્તિ પાસે જ્ઞાન હોય છે, પણ એ જ્ઞાન કામમાં આવતું નથી, કારણ કે એની પાસે આગવી કળા હોતી નથી. એટલે જ્ઞાનને અમલમાં મૂકવાનું કામ એ કળા દ્વારા થાય છે. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે? એટલે કે વ્યવસાય મંડળો જે છે એ પોતાના વ્યવસાય માટે શેનું ઘડતર કરે છે? અસંગતતા, વિચાર સંહિતા, વિસંગતતા કે આચાર સંહિતા. તો આપણો જવાબ બનશે આચાર સંહિતા. દરેક મંડળો જે છે પોતે આચાર સંહિતાનું નિર્માણ કરે છે, અને દરેક વ્યવસાય વ્યક્તિએ આ આચાર સંહિતાનું શું કરવાનું હોય છે? પાલન કરવાનું હોય છે. સંચાલનની સપાટીઓ કેટલી છે? તો આપણે જાણવી છે કે સંચાલનની સપાટીઓ કેટલી છે? તો 1, 2 અને 3. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીનો સમાવેશ થાય છે. તો કેટલી સપાટી છે? 3 સપાટી. કદાચ એ પણ પ્રશ્ન પૂછી લે કે નીચેનામાંથી કઈ એક સંચાલનની સપાટી નથી? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી ઓપ્શન આપ્યો, એના સિવાય કોઈ બીજો ઓપ્શન આપ્યો તો નથી પૂછ્યું, તો આ 3 સિવાયની છે. બરોબર? એટલે એ રીતે આપણે સમજવાનું. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે? એટલે કે શ્રમ વિભાજનનો ખ્યાલ અમલ દ્વારા નીચેનામાંથી, તો 4 ઓપ્શન આપેલા છે: એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ કે સંકલન. તો શ્રમ વિભાજન દ્વારા આપણે શું કરી શકાય છે? વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે. એટલે કે અલગ અલગ ભાગને વહેંચી અને એ ભાગમાંથી જે વ્યક્તિઓ નિષ્ણાત છે એમની પાસેથી કામ લેવું. આયોજનને કોની સાથે સંબંધ છે? તો નીચેનામાંથી પસંદ કરવાનું છે આપણે: ભૂતકાળ સાથે, વર્તમાન સાથે, ઉત્પાદન સાથે કે ભવિષ્ય સાથે. તો આયોજનને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. કારણ કે ભવિષ્ય માટે આપણે, એટલે કે વર્તમાનમાં વિચાર કરવી છે, એટલે ભવિષ્ય સાથેનો સંબંધ છે. ધંધામાં કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે? આ બાબતોની પૂર્વ વિચારણા કરવી, તેને શું કહેવાય? નીતિ, આયોજન, પદ્ધતિ કે કાર્યક્ષેત્ર. તો ધંધામાં કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં નક્કી કરશે, એનો મતલબ આયોજન. અગાઉથી વિચાર કરવાનો કે કયું કાર્ય કોણ, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરશે. કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો આવો પ્રશ્ન આપણને આપેલો છે કે કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે? તો આ ઓપ્શન છે રેખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વ્યવસ્થા તંત્ર કહી શકાય, અવૈધિક અને શ્રેણી. તો રેખિક વ્યવસ્થા તંત્ર એ વિભાગને મહત્વ આપે છે. આનું નામ જ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. બરોબર? તો એ કોને આપે છે? તો કે કાર્યને વધુ મહત્વ આપે છે. તો આપણો જવાબ બનશે
કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. બરોબર, તો આપણે આગળ જોઈશું. દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? દોરવણીની જ વાત કરી છે, તો આ દોરવણીના 4 તત્વો છે, એમાંથી કયા તત્વોમાં આ બાબતનો સમાવેશ થાય છે? નિરીક્ષણ, અભિપ્રાય, નેતૃત્વ કે તાલીમ? તો નિરીક્ષણનું કાર્ય એટલે દેખરેખ રાખવું, નિયમન કરવું અને એનું શું કરવાનું હોય છે? વિશ્લેષણ કરવાનું હોય છે. પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? તો એના ઓપ્શન છે દોરવણી, કર્મચારી વ્યવસ્થા, સંકલન કે અંકુશ. બરોબર, તો પ્રયત્નો, પરિણામ અને સાધનો વચ્ચે અંકુશ દ્વારા એ બાબતને સંતુલિત રાખવાનું કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? બરોબર, જુલાઈ 2023માં પ્રશ્ન પૂછાયેલો છે. કાર્યોની પ્રગતિ, તો એ અંકુશનું કાર્ય છે. દોરવણી સાથેની સરખામણી કરવી, તો એ પણ અંકુશનું કાર્ય છે. ઉદ્દેશો નક્કી કરવા અને વિચલનોની જાણકારી, તો આ પણ અંકુશનું કાર્ય છે, આ પણ અંકુશનું કાર્ય છે, આ પણ અંકુશનું કાર્ય છે. આપણે શું પૂછ્યું છે? નથી. તો આપણો જવાબ આવશે ઉદ્દેશો નક્કી કરવાનું કામ જે છે એ અંકુશ કરતું નથી. ઉદ્દેશો કોણ નક્કી કરે છે? આયોજન દ્વારા થાય છે. બરોબર, અગાઉ હેતુ નક્કી થાય છે, એ આયોજનની અંદર સંકળાયેલું છે, અંકુશની અંદર સંકળાયેલું નથી. ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતનો વધારો એટલે શું કીધું છે? ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતનો વધારો એટલે જુલાઈ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. તો કુલ કાર્યશીલ મૂડી, સરભર કાર્યશીલ મૂડી, નકારાત્મક કાર્યશીલ મૂડી કે હકારાત્મક કાર્યશીલ મૂડી? જ્યારે જવાબદારી હોય એના કરતા મિલકતો વધારે હોય એ સારી બાબત કહેવાય. બરોબર, એટલે આને કહેવાય હકારાત્મક કાર્યશીલ મૂડી. બરોબર, એટલે કે ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતનો વધારો એટલે હકારાત્મક કાર્યશીલ મૂડી. નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો ઓપ્શન આપેલા છે નાણાં કાર્ય, નાણાં બજાર, મૂડી બજાર કે શેર બજાર. તો નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે? નાણાં કાર્ય સાથે સંબંધ છે, નાણાં બજાર સાથે. અને ધ્યાન રાખજો, ભૂલ ન કરતા, આખું નાણાં બજારનું કામ નથી. નાણાકીય સંચાલન કોઈ એકમની અંદર કામ કરવાનું છે, એટલે એને નાણાંના કાર્ય સાથે લેવા દેવા છે, નાણાં બજાર સાથે લેવા દેવા નથી. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? મે અને માર્ચ 2માં પ્રશ્ન પૂછાયેલો છે. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો? 1991, 1992, 1995 કે 1996? તો આપણો જવાબ આવશે 1996માં ડિપોઝિટરી કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો, તો અમલમાં આવ્યો. નવી બહાર પાડવામાં વેચાણનું બજાર, નવી બહાર પાડવાનું વેચાણનું બજાર એટલે નવી જામીનગીરીઓ બહાર પાડવાનું વેચાણ, આવતી જામીનગીરીઓના, તો એ પણ પૂછાયેલો પ્રશ્ન છે. શેર બજાર, પ્રાથમિક બજાર, ગૌણ બજાર કે સટ્ટા બજાર? ટૂંકમાં કે જે નવી જામીનગીરીઓ બજારની અંદર મૂકવામાં આવે છે, કયા બજારમાં મૂકવામાં આવે છે? પ્રાથમિક બજારની અંદર એ મૂકવામાં આવે છે. તો તેવા બજારને પ્રાથમિક બજાર તરીકે ઓળખવામાં આવે છે. અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે છે? તો એના ઓપ્શનના આધારે આપણે નક્કી કરશું, કારણ કે એમાં તો ઓપ્શન બદલી પણ શકે. બરોબર, અભિવૃદ્ધિ દ્વારા શું થાય, શું કરવામાં આવે? તો કિંમત વધારવામાં આવે. તો અભિવૃદ્ધિનું કાર્ય શું છે? વેચાણ સાથે સંબંધ છે. બરોબર, પ્રોત્સાહન પૂરું પાડવાનું છે વેચાણમાં, વેચાણ વધારવામાં આવે. હોઈ શકે આગળ આપણે વિકલ્પ વાંચવી, ઉત્પાદન વધારવામાં આવે,
એ પણ વધારો છે. રૂપ રંગ કદમાં ફેરફાર કરવામાં આવે તો અભિવૃદ્ધિથી ઉત્પાદન સાથે નથી પણ કોની સાથે સંબંધ છે? વેચાણ વધારો કરવા માટે આવે છે. એટલે એમાં આપણે જાહેરાત, સેલ આ બધા શબ્દનો આપણે પ્રયોગમાં કર્યો તો અભિવૃદ્ધિની અંદર કે જુદા જુદા માધ્યમથી વ્યક્તિગત વેચાણ, જાહેરાત દ્વારા વગેરે પ્રયત્નો દ્વારા વધુને વધુ વેચાણ થાય એ તરફ આગળ વધે છે. વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા કયું કાર્ય કરે છે? નીચેનામાંથી કયું કાર્ય કરશે? તો સંભવિત ગ્રાહકોને પેદાશનું નિદર્શન કરે છે. હા, તો આ સાચું છે, પણ આગળ આપણે બીજા વાંચવા જોશે ને. પેદાશનું પેકિંગ કરે છે તો કે એ વ્યક્તિગત વેચાણ સાથે કોઈ સંબંધ નથી. અસોતુરે બસ. ત્યારબાદ પેદાશનો સ્વયં ઉપયોગ કરે છે કે ના? તો પછી વેચવું તો કમાવું કેમ? પોતે ઉપયોગ કરે તો નકરો. નવા વેચાણકર્તાની નિમણૂક કરે છે તો એ કાર્ય પણ એની સાથે નથી. તો આપણો પહેલો જવાબ સાચો મળે છે કે સંભવિત ગ્રાહકોને પેદાશનું નિદર્શન એટલે કે દેખાડી અને ખરેખર ગ્રાહકમાં રૂપાંતર કરવાનું કામ એ વ્યક્તિગત વેચાણનું હોય છે. નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષા કાયદા 1986 મુજબ નથી? મતલબ 3 છે, 1 નથી. બરોબર, એટલું ધ્યાન રાખવાનું. તો પસંદગીનો હક આપણને આપેલો છે તો કે હા આપેલો છે. કેટલા આપણને હકો આપેલા છે? અધિકારો હકો એ આપણને આપેલા છે 6. જાણકારીનો હક આપેલો છે, સુરક્ષાનો પણ હક આપેલો છે, પણ પ્રાથમિક જરૂરિયાતો એવો કોઈ હક હોતો નથી. એટલે આપણો જવાબ આ બનશે, કારણ કે આપણને પૂછેલું શું છે? નથી. 3 બાબતો છે, એટલે કે જાણકારી, પસંદગી, સુરક્ષા. બરોબર, આ બધા હકો ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકોને મળવા પાત્ર છે. નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ની તકરાર નિવારણ સંસ્થામાં થતો નથી? તો 3 તકરાર નિવારણ સંસ્થા છે. 1 નથી. લોક અદાલત, જિલ્લા કક્ષાનો ફોરમ, રાજ્ય કક્ષાનો આયોગ અથવા તો રાષ્ટ્રીય કક્ષાનો આયોગ. તો આ 3 છે, જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા. પણ આપણને પૂછેલું શું છે વિદ્યાર્થી મિત્રો? નથી. તો આપણો જવાબ બનશે લોક અદાલત. આવું કોઈ ગ્રાહક તકરાર નિવારણ, આ કંપની એ પોતે, કારણ કે આવું લોક અદાલત જેવું તકરાર નિવારણ માટેની કામગીરી ગ્રાહક સુરક્ષા મુજબ થતી નથી. 3 રીતે થાય છે, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. ત્યારબાદ ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? 1951, 1955, 1986. તો એ ક્યારે આવ્યો? 1951 માં. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આમાં, ટ્રેડમાર્ક ધારો કયા વર્ષે અસ્તિત્વમાં આવ્યો? ટ્રેડમાર્ક ધારો એ ક્યારે આવ્યો? તો કે 1951, 55, 1999 કે 1986. તો 1999 ની અંદર આ કાયદો અસ્તિત્વમાં આવ્યો. તો આવા આપણને જુદા જુદા પ્રશ્નો પૂછાઈ શકે છે. જેટલા પ્રશ્નો તમે વધુ ને વધુ MCQ વાંચશો એટલા વધુ ને વધુ તમને તમારી મગજની અંદર રહેલા કન્ફ્યુઝન દૂર થશે અને બોર્ડની અંદર સારા માર્ક આવશે. વિભાગ બી ની પણ આપણે ઝડપથી ચર્ચા કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એવા કેટલા પ્રશ્ન પૂછાશે? 10. બરાબર. પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મનો સમાવેશ થાય છે? જો પેદાશ મિશ્રમાં પૂછ્યું છે તો પેદાશ મિશ્રમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશનું વૈવિધ્યકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરાબર. તો પેદાશ મિશ્રમાં આ બાબતોનો સમાવેશ થાય છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? જો અવૈધિક પૂછ્યું છે, જુલાઈ 2022 માં પૂછાયેલો છે. કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. માનવ સંબંધોને આધારે જે માનવ જૂથ રચાય છે તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. જે માનવ સંબંધ સાથે સંકળાયેલું છે, ટૂંકમાં માનવ સંબંધોને આધારે જે માનવ જૂથ રચાય છે તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. માત્ર આટલો લખશો તો પણ ચાલશે.
બરોબર, એ તમારા એક ગુણના પ્રશ્ન પ્રમાણે એટલો જવાબ યોગ્ય છે. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત, જેને આપણે ટૂંકમાં લુક એન્ડ લેફ કહીએ છીએ, એ સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? જુલાઈ 2023 અને માર્ચ 2018 માં પ્રશ્ન પૂછાયેલો છે. જ્યારે આપણે તબક્કાવાર ધ્યેય સિદ્ધિની દિશામાં આગળ વધીએ છીએ ત્યારે જુઓ અને આગળ વધો એટલે કે લોક એન્ડ લેફનો સિદ્ધાંત અપનાવાય છે. ખાલી તમને કદાચ આની જગ્યાએ આ પણ આપેલું હોય કે લોક એન્ડ લેફનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે, તો જ્યારે તબક્કાવાર, એટલો આ પ્રશ્નમાં આટલું યાદ રાખવાનું, જ્યારે તબક્કાવાર ધ્યેય સિદ્ધિની દિશામાં આગળ વધીએ ત્યારે, બસ આપણો એટલો જવાબ બને છે. બરોબર. વિચલન એટલે શું? વિચલન એટલે સમસ્યા એટલે શું? અંદાજિત લક્ષ્યાંકો અને વાસ્તવિક પરિણામ કે જે આપણે આયોજન પ્રમાણે અંદાજિત લક્ષ્યાંકો રાખેલા છે અને વાસ્તવિક જે પરિણામો મળે છે, તો આ બે વચ્ચેનો જે તફાવત હોય તો એ વિચલન છે. બરોબર, કે આપણી સમસ્યા કહી શકાય કે ભાઈ આપણને જે લક્ષ્યાંક હતું એ પ્રમાણે પરિણામ મળ્યું નહીં, તો એના જે કારણો જે છે એ આપણે કહી શકાય વિચલન. કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે? બરોબર, દરેક જામીનગીરીઓ બહાર પાડવા માટેનો ખર્ચ તો છે, પણ કઈ જામીનગીરીઓનો ખર્ચ ઓછો હોય છે? તો જવાબમાં આવશે ડિબેન્ચર. ખાલી તમે જવાબમાં ડિબેન્ચર લખો તો પણ સાચું છે. બરોબર, એવું જરૂરી નથી કે આટલું લખવું. બરોબર, ટૂંકું અને ટચ લખવાનું વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી, કારણ કે એક ગુણના પ્રશ્નમાં ટાઈમ નહીં બગાડવાનો, ઝડપથી પ્રશ્નનો જવાબ લખીને આગળ નીકળી જવાનું. ખાલી તમે 25મો પ્રશ્ન અને એમ ખાલી લખી નાખો ડિબેન્ચર એટલે પૂરું. બરોબર, ડિબેન્ચર લખો એટલે પૂરું. બરોબર, પછી આગળ 24મો પ્રશ્ન જતું રહેવાનું. નાણાં બજારના સાધનોની પાકતી મુદત કેટલા સમયની હોય? તો ટૂંકું અને ટચ જ લખવાનું, 1 વર્ષ કે તેથી ઓછો સમય અથવા તો ઓછી મુદત. 1 વર્ષ કે તેથી ઓછો સમય હોય એનો પાકતી મુદતનો સમયગાળો, તો એટલું જ લખવાનું, આપણે વિશેષ લખવાનું નથી. વ્યક્તિગત વેચાણ એટલે શું? તો કે સંભવિત ગ્રાહકોને પેદાશનું નિર્દેશન કરીને સંભવિત ગ્રાહકો વાસ્તવિક ગ્રાહકોમાં ફેરવવા માટેની જે પ્રક્રિયા છે કે જે ફેરવી દેવાની જે પ્રક્રિયા જે છે ને આપણે વ્યક્તિગત વેચાણ તરીકે ઓળખી શકાય. બજાર સંશોધનનો અર્થ આપો. બજાર સંશોધન એટલે શું? તો કે ગ્રાહકોની પસંદગી જાણવી, ગ્રાહકોની અભિરુચિ જાણવી વગેરે વિશેની જે માહિતી મેળવવામાં આવે છે એ આખી જે પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે બજાર સંશોધન. ડિપોઝિટરી સેવાઓ કોના દ્વારા પ્રાપ્ત થાય છે? તો બે વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત થાય છે, બે સંસ્થાઓ છે. એક નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ NSDL. તમને એનું પૂરું નામ પણ પૂછાય કે NSDL નું પૂરું નામ જણાવો. બરોબર, એ રીતનો પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડની અંદર. અને એ જ રીતે CDS નું પૂરું નામ જણાવો, એ પણ પ્રશ્ન પૂછાય. એટલે આના પૂરા નામો પણ વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે યાદ રાખવાના. માત્ર MCQ કે એકનો પ્રશ્ન આ યાદ નહીં રાખવાનો, આ બે નામ આપણે યાદ રહેવું છે. બરાબર, એટલે એક સાથે આપણે એક જ પ્રશ્નમાં 3 પ્રશ્નના જવાબ મળી ગયા તમને. તો સ્માર્ટ વર્ક કરવાનું. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અથવા તો કૌંસમાં ઇન્ડિયા લિમિટેડ ના મધ્યસ્થી તરીકે કામ કરતા એજન્ટ કે પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત થાય છે. ધંધાકીય પરિબળોને મુખ્યત્વે કયા બે ભાગમાં વહેંચી શકાય છે? એક આંતરિક પરિબળો અને બીજું છે બાહ્ય પરિબળો. આ બે વિભાગમાં એમને વહેંચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું જ. નેક્સ્ટ આપણે બીજા પ્રશ્નપત્ર સાથે મળશું. થેન્ક યુ.